નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. લીલાબા, સમજાવો તમારા છોકરાને હાલતા ચાલતા તોફાન કરતો જાય છે. હું વાસણ ધોતી હતી અને સાયકલ લઈને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે. રેવા, છોકરાઓ તોફાન નહીં કરે તો શું હું અને તું તોફાન કરીશું? એની ઉંમર તોફાન કરવાની છે તો કરશે જ ને. હું સમજાવીશ, હવેથી તને તંગ નહીં કરે. લીલાબા શહેરને અડીને આવેલા નાનકડા ગામડામાં એમના પૌત્ર પંથ સાથે રહે છે. લીલાબાના પતિ શિવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને લીલાબાનો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. એ ગોજારો દિવસ આજ પણ લીલાબાની સ્મૃતિઓને હલાવી જાય છે. પણ પંથને મોટો કરવાના મજબૂત ઈરાદાના કારણે આજે પણ લીલાબા અડીખમ રીતે જીવન વિતાવી રહ્યા છે. આજે પંથ 10 વર્ષનો છે અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે. મા-બાપ ના હોવાથી લીલાબાએ તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો છે. જેથી પંથ ખૂબ જ નટખટ અને મસ્તીખોર છે. સ્કૂલમાં અને ગામમાં પંથ મસ્તીખોર તરીકે પંકાઈ ગયેલો છે. પણ જો પંથને કોઈ પરેશાન કરે કે એના પર હાથ ઉપાડે તો એનું આવી બને. ગામમાં લીલાબાની ધાક એટલી કે સૌ કોઈ પંથની મસ્તી ચૂપચાપ સહન કરી લે, પણ પંથ ઉપર હાથ ઉપાડવાનો વિચાર સુદ્ધા ના કરે. લીલાબાની દુનિયા ફક્ત પંથ જ છે. પંથને સવારે નવડાવી ધોવડાવીને સ્કૂલે મોકલવો, પછી મંદિરે જવું, મંદિરથી આવીને રસોઈ બનાવવી, બપોરે 12:30 વાગ્યે પંથને સ્કૂલેથી આવે એટલે ગરમ ગરમ જમાડવું, પછી એને સુવડાવીને પોતે થોડીવાર સૂઈ જાય. પંથ 4 વાગે ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવવી. પછી પંથ ગામમાં રમવા જાય તે દરમિયાન છીકણી ઘસે. સાંજે રામજી મંદિરની આરતીમાં પંથને લઈને જવું તે તેમના નિત્યક્રમમાં સામેલ હતું. મંદિરથી આવીને વાળું કરીને પંથ શાળાનું લેસન કરવા બેસતો અને લીલાબા છીકણી ઘસતા એની સાથે બહાર ફળિયામાં બેસતા. આટલી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં ખૂબ જ મક્કમ હોવાના કારણે લીલાબાને ગામના લોકોએ ઘણા બધા ઉપનામ આપેલા હતા. જેમ કે પંથના મા-બાપ ના હોવાથી તેનું રક્ષણ એક દિવાલની જેમ ઊભા રહીને કરતા હોવાથી ગામના ઘણા લોકોએ તેમને દિવાલના ઉપનામથી પણ સંબોધે છે. લીલાબાનું જીવન જાણે પંથને જ સમર્પિત છે. પંથ ખૂબ જ નટખટ હોવાની સાથે સાથે ભણવામાં પણ એટલો જ તેજ છે. પ્રથમ કક્ષાથી લઈને 4થા ધોરણ સુધી શાળામાં હંમેશા પ્રથમ ક્રમાંકે જ રહે છે. શાળામાં શિક્ષકો પણ પંથ પ્રત્યે ખૂબ જ કૂણું વલણ રાખે છે. શાળામાં પણ પંથ ખૂબ જ તોફાન મસ્તી કરતો, પણ શિક્ષકોમાં બાપ-વિહોણો હોવાથી તેના પર રહેમ નજર રાખે છે. લીલાબાની પાસે 30 વીઘા જમીન છે, જે એમનો વર્ષો જૂનો ખેડૂ રમેશ ખેડે છે. જેમાંથી લીલાબા અને પંથનું ગુજરાન આરામથી થાય છે. રમેશ તેમનો ખૂબ જૂનો ખેડૂત છે.
જ્યારે શિવાભાઈ જીવતા હતા ત્યારનો. તેમની જમીનમાં મજૂરી કરતો હતો. શિવાભાઈના અવસાન બાદ જ્યારે દિનેશ નાનો હતો ત્યારે પણ ખેતીની બધી જવાબદારી રમેશે ઉઠાવી લીધી હતી. જ્યાં સુધી દિનેશ યુવાન ના થયો ત્યાં સુધી રમેશ તેમની ખેતી સંભાળતો. દિનેશ યુવાન થયો અને ખેતી કરતા શીખ્યો. પછી રમેશે બધી જવાબદારી દિનેશને સોંપી અને પોતે પહેલાની જેમ મજૂર તરીકે કામ કરવા લાગ્યો. પણ દિનેશના અવસાન બાદ ફરી આ જવાબદારી રમેશના માથા પર આવી. લીલાબા પણ રમેશને એક ઘરનો સભ્ય જ ગણે છે. સમયના વહેણ સાથે પંથ મોટો થતો જાય છે. આજે પંથની 10મા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું છે. પંથ અને લીલાબા બંને સવારથી ખૂબ જ ઉત્સાહમાં છે. લીલાબાને ભરોસો છે પંથનું પરિણામ ખૂબ જ સારું આવશે. તેમણે આગલા દિવસે જ રમેશને કહી રાખ્યું છે કે શહેરમાંથી 25 કિલો માવાના પેંડા લેતો આવજે. મારા પંથના પરિણામના પેંડા આખા ગામમાં વેચવાના છે. રાત્રે મોડે સુધી લીલાબા, રમેશ અને રમેશની વહુ રૂખી એ મળીને પેંડાના નાના નાના પેકેટ તૈયાર કર્યા અને કોણ ક્યાં પેંડા આપવા જશે એના માટે ગામની શેરીઓની વહેંચણી પણ કરી દીધી. પરિણામના દિવસે લીલાબાની ઊંઘ સવારમાં 4 વાગ્યે ઉડી ગઈ. ઉઠીને નાઈ ધોઈને ભગવાનના પૂજાપાઠ કરી લીધા. સવારના 7 વાગ્યે પંથને સૂતો મૂકીને નિશાળે બાજુ ચાલવા લાગ્યા. ત્યાં તો નિશાળના હેડ માસ્ટર એમને સામા મળ્યા. એમને કહ્યું, માજી આટલા સવારમાં ક્યાં ચાલ્યા? લીલાબા કહે, માસ્તર તમે હજુ કેમ અહીં ફરો છો? આજ તો મારા છોકરાનું પરિણામ છે ને? માસ્તર મગનલાલે કહ્યું, માજી અત્યારમાં પરિણામ ના હોય. હજુ તો જિલ્લામાં ઓફિસ ખુલશે એટલે પટ્ટાવાળો બધાના પરિણામ લઈને આવશે. લગભગ 11 વાગ્યા સુધીમાં આવશે. તમે 11 વાગે નિશાળે આવજો. લીલાબા ઘર તરફ પાછા વળ્યા. ઘરે પહોંચીને જોયું તો પંથ બ્રશ કરતો હતો. કોગળો કરીને બોલ્યો, બા અત્યારમાં ક્યાંથી આવી? લીલાબા કહે, ભાઈ તારા પરિણામની તને ચિંતા નથી પણ મને તો છે. પંથ હસીને બોલ્યો, બા તું ચિંતા ના કર, આપણું પરિણામ ટોપ ક્લાસ આવવાનું છે. લીલાબા કહે, હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી મને જપ નહીં થાય. 10 વાગતા જ લીલાબાએ પંથને કહ્યું, ભગવાનના દર્શન કરી લે, ચાલ નિશાળે જવાનું છે. પંથે કહ્યું, બા હજુ વાર છે. લીલાબા ગુસ્સે થઈને બોલ્યા, ચૂપચાપ ચાલ હવે. પંથ લીલાબાની સાથે નિશાળે પહોંચ્યો. નિશાળમાં હજુ પટ્ટાવાળો રાજુ અને હેડ માસ્તર મગનલાલ જ પહોંચ્યા હતા. મગનલાલ લીલાબાને જોઈને હસ્યા અને કહ્યું, કેમ ડોશી ધરપત ના રહી તમને? આટલા વહેલા આવી ગયા? લીલાબાએ કહ્યું, હા માસ્તર, જ્યાં સુધી પંથનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મને શક નહીં થાય. હું હવે અહીં જ વાટ જોઈશ. મગનલાલે કહ્યું, સારું તમારે માજી અહીં મેદાનમાં ઝાડ નીચે બાંકડા પર બેસો, હું રાજુ જોડે પાણી મોકલું. પંથ નિશાળના મેદાનમાં હિંચકા પર બેસી ઝૂલા ઝૂલવા લાગ્યો અને લીલાબા બાંકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા. અડધા કલાક પછી
નિશાળમાં ચહલકદમ વધવા લાગી. નિશાળના બીજા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓના વાલીઓ ધીરે ધીરે આવવા લાગ્યા. 11 વાગતાં જ બધાની ઉત્સુકતા વધી ગઈ. સૌ હેડમાસ્તરને પૂછવા લાગ્યા, સાહેબ, હવે કેટલી વાર લાગશે? માસ્તર કહ્યું, ભાઈ શાંતિ રાખો. શહેરમાંથી માણસ 1 કલાક પહેલાં નીકળી ગયો છે. હવે પહોંચવાની તૈયારી જ હશે. અંતે પરિણામ આવ્યું. પંથ 95% સાથે આખા જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો. લીલાબાની આંખમાંથી હર્ષના અશ્રુની ગંગા જમના વહેવા લાગી. હેડમાસ્તર મગનલાલની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા. લીલાબાએ પંથને રડતા રડતા આલિંગનમાં લીધો અને કહ્યું, બેટા, મારી અને તારી મહેનતનું ફળ ઈશ્વરે આપણને આપ્યું છે. તેમણે ખૂબ જ ગદગદ થઈને નિશાળના માસ્તરોનો આભાર માન્યો. પંથના વર્ગ શિક્ષક કનુભાઈ પણ ખૂબ જ ખુશ હતા. તેમણે લીલાબાને બાજુ પર બોલાવી કહ્યું, માજી, પંથ ખૂબ જ સારું પરિણામ લાવ્યો છે, પણ હવે તેને શું ભણવાનું તેના વિશે તમે કંઈ વિચાર્યું છે? લીલાબાએ કહ્યું, એ બધી મને ખબર ના પડે. તમે જ કંઈક રસ્તો બતાવો. કનુભાઈ બોલ્યા, જુઓ માજી, પંથ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં પૂરા 100માંથી 100 અંક લાવ્યો છે અને તેને આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે. મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેરની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ માટે મૂકવો જોઈએ. પણ આમાં તેને ભણાવવાનો ખર્ચ ખૂબ આવશે. લીલાબા બોલ્યા, માસ્તર, મારી પાસે જે કંઈ પણ છે એનો વારસદાર પંથ જ છે. જો હું એના માટે અત્યારે નહીં વાપરું તો ક્યારે વાપરીશ? તમે એના માટે એડમિશનની તૈયારી કરો. ખર્ચની ચિંતા બિલકુલ ના કરશો. કનુભાઈએ કહ્યું, માજી, એના એડમિશનની ચિંતા ના કરો. આવા હોનહાર વિદ્યાર્થી માટે દરેક સ્કૂલોના દરવાજા ખુલ્લા જ હોય છે. પણ એના એડમિશન પછી એને તમે અહીં ગામથી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે? લીલાબા થોડા ગહન વિચારમાં સરી ગયા. એમની સામે એમના દીકરાના થયેલા અકસ્માતની યાદ તાદર્શ્ય થઈ ગઈ. કનુભાઈએ લીલાબાને ઝંઝોડીને કહ્યું, શું થયું માજી? લીલાબા બોલ્યા, માસ્તર, મારે પંથને અપડાઉન નથી કરાવવું. શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે, ત્યાં રહીને ભણશે અને હું દર અઠવાડિયે આંટો મારીશ. કનુભાઈ હસીને બોલ્યા, હા, આ સારો વિચાર છે. પંથ શહેરની શાળામાં ભણવા લાગ્યો, પણ બાથી ક્યારે પણ એક દિવસ દૂર નહીં રહેલો. તેના કારણે તેને થોડી તકલીફ પણ પડવા લાગી. જેમ મોટો થતો ગયો તેમ તેનામાં થોડી ગંભીરતા આવવા લાગી. આ બાજુ લીલાબાની હાલત પણ કફોડી હતી. જેમ પાણી પીવડાવીને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ તેને છોડીને દૂર જવાનું થાય અને જેવી લાગણી થાય તેવી હાલત અત્યારે લીલાબાની હતી. પણ તેમને તેમનું જે લક્ષ્ય હતું તે ઢીલા પડવા દેતું નહોતું. રમેશ અને રૂખી દિવસમાં 3 થી 4 વાર લીલાબાને ત્યાં
આવતા જેથી તેમને સારું લાગે. પંથ શહેરની સ્કૂલમાં પણ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યો. સ્કૂલમાં સમગ્ર શિક્ષકગણ અને તેના સહપાઠીઓમાં તે એક હોનહાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો. ધીરે ધીરે સમય વીતતો ગયો. પંથ તરુણાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે તરુણાવસ્થામાં સહજ પ્રકારે ઉભરતી લાગણીઓના કારણે તેનામાં પણ કેટલાક બદલાવ થવા લાગ્યા. પરંતુ પંથના વ્યક્તિત્વમાં બાલ્યાવસ્થા કરતાં વિપરીત પરિવર્તન થઈને તે એક ખૂબ જ સાલસ, ધીર, ગંભીર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા તરુણમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો. લીલાબા દર રવિવારે અચૂક સવારની વહેલી બસમાં પંથને મળવા જરૂર આવતા. તેના માટે નાસ્તો કે અન્ય જરૂરી વસ્તુને ક્યારેય પણ ખૂટવા ન દેતા. રવિવારે પંથને હોસ્ટેલમાંથી શહેરમાં લઈ જતા અને તેના માટે કંઈક ને કંઈક ખરીદી કરતા અને સાંજે 4ની બસમાં ગામ પાછા આવી જતા. હવે પંથ 12મા ધોરણમાં આવ્યો તો એણે બાને કહ્યું, "બા, તમે હવેથી દર અઠવાડિયે આવવાનું રહેવા દો. 15 દિવસે હું ગામ આવીશ અને 15 દિવસે તમે આવજો." પંથને પણ બાની ચિંતા થતી. હવે લીલાબાની ઉંમર પણ થવા લાગી હતી અને શરીર પણ જોઈએ તેવો સાથ નહોતું આપતું. પંથ 12માના બોર્ડના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે બાને જેમ વધારે મળવાનું થાય તેમ તેનું મન અભ્યાસમાં જલ્દીથી લાગતું નથી. એટલે જ અને લીલાબાને મહિને એક વાર આવવાનું કહ્યું. 12મા ધોરણની પરીક્ષા પણ આવી ગઈ અને પંથના બધા વિષયના પેપર ખૂબ જ સારા ગયા. પંથ પરીક્ષા આપીને ગામડે આવ્યો અને સીધો જ કનુભાઈ માસ્તરના ઘરે ગયો. કનુભાઈ ઓસરીમાં હિંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા. પંથે જઈને કનુભાઈના ચરણ સ્પર્શ કર્યા. કનુભાઈ ભાવવિભોર બની ગયા અને પંથને બથમાં લઈ લીધો અને કહ્યું, "બેટા, તારી પરીક્ષા કેવી ગઈ?" પંથ બોલ્યો, "સાહેબ, તમારી અને બાની મહેનત અને આશીર્વાદથી મારા બધા પેપર ખૂબ જ સરસ ગયા છે. ખૂબ જ સારું પરિણામ આવશે. ચાલો હું જાઉં. બા ક્યારની વાટ જોઈને બેઠી હશે." "હા ભાઈ, જલ્દી જા, ક્યાંક ડોશીને ચિંતામાં ને ચિંતામાં એટેક ના આવી જાય." એમ કહી કનુભાઈ હસવા લાગ્યા. પંથ પણ હસવા લાગ્યો. ઘેર પહોંચીને પંથ લીલાબાને ભેટી પડ્યો અને 1 મિનિટ સુધી બાને છોડી નહીં અને પછી બોલ્યો, "બા, હવે ચિંતા મુક્ત થઈ જા. બધા પેપર ખૂબ જ સારા ગયા છે અને તારી બધી માનતાઓ ફળશે." આજે લીલાબાની ખુશીનો પાર નહોતો, પણ ચહેરા પરની કરચલીઓમાં એક સંતોષની સાથે ક્યાંક જૂના દર્દ પણ ડોકિયું દઈ રહ્યા હતા. પણ એક જવાબદારી પૂરી કર્યાના અહેસાસની સામે દર્દની શું વિષાદ કે એ પાણી બનીને આંખમાંથી બહાર આવે. આજે લીલાબા જાણે માથા પરથી ખૂબ જ મોટો બોજ ઉતરી ગયો હોય તેમ હળવા ફૂલ અનુભવી રહ્યા હતા. પરીક્ષાનું પરિણામ આવી ગયું. પંથ સમગ્ર રાજ્યમાં ચોથા નંબરે અને જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. પરિણામ લેવા એની સાથે કનુભાઈ માસ્તર અને લીલાબા બંને આવ્યા હતા.
લીલાબાનો હરખ આજે હેલીએ ચડ્યો હતો. શહેરમાંથી 5 કિલો પેંડા લીધા અને આખા ગામમાં વહેંચ્યા. કનુભાઈ પંથની શાળામાં શિક્ષકો સાથે પંથના ભવિષ્ય અંગે ચર્ચા કરી અને પંથના પોતાના અભિપ્રાય પરથી એવું નક્કી કર્યું કે પંથને આઈઆઈટીમાં આગળ ભણાવવો. આઈઆઈટીમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે 2 મહિના પછી હતી. પંથ ફરીથી તૈયારીમાં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષા પણ સારા અંકોથી પાસ કરી તેને બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું. નજીકના શહેરની કોલેજમાં પ્રવેશ માટે માત્ર 1 અંક જ પાછળ રહી ગયો. હવે પછીનો સમય લીલાબા માટે બહુ કપરો હતો. પંથ તેનાથી માત્ર 10 કિલોમીટર દૂર રહીને અભ્યાસ કરતો હતો તો પણ લીલાબાને હર પળ તેની ચિંતા લાગી રહેતી હતી. હવે તો તે 1500 કિલોમીટર દૂર જવાનું, તો મારી હાલત શું થશે તે વિચારીને લીલાબાને શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું. પણ તેમને પંથ પ્રત્યેની તેમની જવાબદારી ક્યારેય ઢીલા પડવા દેતી નહોતી. પંથની સાથે શહેરની સ્કૂલમાં અભ્યાસ કરતા તેના મિત્ર સુયોગને પણ બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું હતું. કનુભાઈએ પણ લીલાબાને સમજાવ્યા અને કહ્યું, લીલાબા, હવે તમે તો ખરતું પાન છો. પંથની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોતું બેઠું છે. જો તમે આમ લાગણીમાં વહી જશો તો પંથ પણ ગૂંચવણ અનુભવશે અને આગળ અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે. માટે તમને જ દિવાલ તરીકેનું ઉપનામ મળ્યું છે. લોકો તરફથી તેને હવે સાર્થક કરી બતાવવાનો સમય આવી ગયો છે. લીલાબા અંદર ઉઠી રહેલા દર્દને અંદર દબાવીને હસીને બોલ્યા, તમારી વાત 100% સાચી છે, માસ્તર. હું મારી લાગણીઓના વહેણમાં પંથના ભવિષ્યને વહેવા નહીં દઉં. વર્ષો વીતવા લાગ્યા. પંથ આઈઆઈટી પણ પાસ કરી ચૂક્યો છે. તેનું ઉંમર પણ 25 વર્ષ થઈ ચૂક્યું છે અને ગામને અડીને આવેલા શહેરમાં જ્યાં તેને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામિંગ હેડનું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે અને શહેરમાં જ કંપની તરફથી મળેલા એપાર્ટમેન્ટમાં રહે છે. પગાર પણ સારો એવો 6 આંકડામાં છે. તેણે લીલાબાને ગામ છોડી શહેરમાં તેની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા, પણ લીલાબા ગામ છોડી ક્યાંય જવા તૈયાર નહોતા. કારણ કે ગામમાં જ તેમની સાથે સારી નરસી બધી યાદો જોડાયેલી હતી, જેને તે ભૂલાવવા નહોતા માંગતા. હવે તેમની એક જ ઈચ્છા હતી કે પંથને જલ્દીથી પરણાવી દેવો અને પછી જેટલું જીવન બાકી છે તે ભક્તિમાં વિતાવવું. પંથ માટે સમાજમાંથી સારા માગા આવી રહ્યા હતા, પણ પંથ હજુ જવાબદારીમાં બંધાવા તૈયાર નહોતો. જેથી કરીને દરેક પ્રસ્તાવને કોઈને માઠું ના લાગે એ રીતે એન-કેન પ્રકારે ઠુકરાવી દેતો. લીલાબાએ પણ ઘણો સમજાવ્યો, પરંતુ તેને લીલાબાને કહ્યું, બા, તું ચિંતા ના કરીશ, હું પરણી જઈશ. હજુ નવી નોકરી છે. મને થોડો સેટ થઈ જવા દે, પછી પરણી જઈશ. પણ મારી એક શરત છે, હું પરણી જાઉં પછી તારે મારી સાથે અહીં શહેરમાં રહેવું પડશે. બોલ, તને છે મંજૂર? લીલાબા હસીને બોલ્યા, હા, કાલે પરણી જા, હું આવી જાઉં તારી જોડે રહેવા. પંથ હસીને બોલ્યા,
બહુ ચાલાક છે બા તું. બસ મને થોડો સમય આપ. 6 મહિના પછી એક દિવસ લીલાબા જમીને આડે પડખે થયા ત્યાં પાડોશમાં રહેતા જગદીશભાઈનો દીકરો રોહિત આવ્યો અને કહ્યું, લીલાબા, પંથભાઈનો ફોન આવ્યો હતો અને તમને અત્યારે જ ફોન પર વાત કરાવવાનું કહ્યું છે. લો, હું લગાવી આપું. રોહિતે ફોન લગાવીને લીલાબાને આપ્યો. લીલાબાએ કહ્યું, શું થયું બેટા? કેમ અચાનક આમ ફોન કર્યો? સૌ સારાવાના તો છે ને? પંથ બોલ્યો, બા, કામ જ એવું હતું કે આમ એકદમ જ ફોન કરવો પડ્યો. લીલાબાને ધ્રાસકો પડ્યો અને બીતા પૂછ્યું, શું હતું બોલ? પંથ બોલ્યો, બા, મેં મારે સાથે નોકરી કરતી નેહા સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. બહુ જ સારી છોકરી છે અને તમને ગમશે. લીલાબાનો ચહેરો આનંદ અને દુઃખની મિશ્રિત લાગણીથી અકળ રીતે લીંબાઈ ગયો અને બોલ્યા, બેટા, તે મને કહ્યું હોત તો હું ધામધૂમથી તારા લગ્ન કરત. મને કેટલી આશાઓ હતી, પણ કંઈ વાંધો નહીં. બેટા, તે લગ્ન કરી લીધા એ મારે માટે આનંદની વાત છે. સારું, તું જલ્દીથી અહીં વહુને લઈને ઘરે આવ. બોલ, ક્યારે આવે છે? પંથ બોલ્યો, બા, એક વાત કહું, ખોટું ના લગાડતી. હું અને નેહા આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ. નેહાના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિઝાની પ્રક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ. કંપનીમાં થોડી ફોર્માલિટી બાકી છે એટલે એક દિવસ માટે હું ત્યાં શહેરમાં આવીશ, પણ ગામડે આવવાનો સમય નહીં રહે. તો તું શહેરમાં આવી જજે. લીલાબાના માથે જાણે કોઈએ હથોડો માર્યો હોય તેમ એકદમ ચીસ પાડીને નીચે ઢળી પડ્યા. મોબાઈલ પણ હાથમાંથી ફળિયામાં જઈને પડ્યો. રોહિતે લીલાબાને બાવડેથી પકડીને ઊંચકીને ખાટલામાં બેસાડ્યા અને ફોન ઉપાડીને પંથને કહ્યું, પંથભાઈ, તમે ચિંતા ના કરો. આ તો બાને ચક્કર આવી ગયા હતા. તમારે ખુશીથી વિદેશ જાઓ. લીલાબા તો જાણે શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઈ રહી, પણ રોજની જેમ કાળી કૂતરી માટે ભાખરી બનાવી અને એને ખવડાવીને માળા કરવા બેઠા, પણ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું. બીજા દિવસે બપોરે ધીમો વરસાદ પડી રહ્યો હતો. એટલામાં લીલાબાના દરવાજે એક ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી ડ્રાઈવર ઉતર્યો ને કહ્યું, આ લીલાબાનું ઘર છે? લીલાબાએ કહ્યું, હા, બોલો ભાઈ. ડ્રાઈવર બોલ્યો, પંથ સાહેબે તમને લેવા મોકલ્યા છે. લીલાબાએ કહ્યું, તમારા સાહેબને કહેજો કે તમારે ખુશીથી વિદેશ જાય, હું શહેર નહીં આવું. ડ્રાઈવરે તરત જ પંથને ફોન લગાવ્યો અને કહ્યું, સાહેબ, બા આવવાની ના પાડે છે. પંથે કહ્યું, મને એમની જોડે વાત કરાવ. લીલાબાએ ફોન લીધો અને કહ્યું, બેટા, તું ખુશીથી વિદેશ જા, મારી ચિંતા ના કર. પંથ બોલ્યો, બા એકવાર છેલ્લી વાર મળવા આવી ગઈ હોત તો? લીલાબાએ કહ્યું, જેને જોઈને આંખો ઘરડી થઈ હોય તેને છેલ્લી વાર અને પહેલી વાર શું? તું તારે ખુશીથી જા. આટલું કહેતા ગળે ડૂમો બાજી ગયો અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો. લીલાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડીને જોઈ રહ્યા. ગાડી ચાલવાથી ઉડતી ધૂળમાં
તેને પંથના ચહેરાનો આભાસ થયો. ઘરમાં આવતા જ ખાટલા પર ફસકી પડ્યા અને ઘણા વર્ષો પછી તેમની આંખમાંથી અશ્રુની ધાર અનરાધાર વહેવા લાગી. ઘરની જમણી બાજુની ભીંત પર વરસાદના ભેજના કારણે ભીંજાઈને પાણીના બૂંદ વહી રહ્યા હતા. જાણે વર્ષો પછી આજે પણ આ જ દિવાલ પણ ફરીથી રડી રહી હતી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.